નમસ્કાર કક્ષા 8ના વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5.4 આ પ્રકરણનું છેલ્લું સ્વાધ્યાય 4 દાખલા છે જે આપણે આ વિડીયોમાં જોઈ લેશું એટલે આપણું આ પ્રકરણ પૂર્ણ થઈ જશે. પહેલો પ્રશ્ન છે, નીચેનાની રચના કરો. એમાં પહેલો પ્રશ્ન, RE 5.1 સેમી ધરાવતો ચોરસ રીડ રચો. મેં કાચી આકૃતિ દોરી, એમાં RE 5.1 છે. ચોરસમાં બધી જ બાજુ સરખી હોય એટલે બધી જ 5.1 દર્શાવશું. બીજું, ચોરસના બધા જ ખૂણા 90ના હોય એ પણ તમને ખબર છે. મને કાં એક વિકર્ણનું માપ આપવું પડે કાં કોઈ પણ બે ખૂણાના માપ આપવા પડે. ફક્ત 4 બાજુના જ માપ આપ્યા હોય તો એના ઉપરથી ચતુષ્કોણ ન દોરી શકાય. આ ચોરસ છે એટલે ખબર જ છે કે આ બે 90ના છે એટલે એ આપણને ખ્યાલ છે, નહીતર આપણે ખૂણા આપવા પડે. ચોથો પ્રશ્ન એવો જ આવે છે, જોઈ લેશું. હવે આની અંદર આ આખા સ્વાધ્યાયમાં 4 દાખલામાં રચનાના મુદ્દા તમારે જાતે લખવાના છે. હું બોલીશ એમ તમે લખતા જશો તો ચાલશે. જેમ આપણે ક્રિયાઓ કરતા જાય એ હું બોલતો જઈશ અને એ તમારે લખતું જવાનું છે. પહેલો રચનાનો મુદ્દો, આગળ તમે આવા રચનાના મુદ્દા આવી જ ગયા છે એમાં પણ જોતા જશો. આગળ એક ચોરસ આવી જ ગયો છે, લંબચોરસ પણ આવી ગયો છે. સૌપ્રથમ RE બરાબર 5.1 સેમી દોરાઈ ગયો. હવે આ બે ખૂણા 90ના છે એ આપણને ખબર જ છે. કિરણ RX એવું દોરો કે જેથી ખૂણો R બરાબર 90 અંશ થાય. આપણે અહીંયા ટપકું કરી લીધું અને પછી દોરી લઈએ 90 અંશનો ખૂણો. દોરાઈ ગયો RX. એવી જ રીતે એના પછીનો મુદ્દો, કિરણ EY એવું દોરો કે જેથી ખૂણો E 90 અંશનો થાય. આ ત્રીજો મુદ્દો હતો. એ ટપકો કર્યું, દોરી નાખ્યું કિરણ EY. થઈ ગયું. આવી ગયા 3 મુદ્દા. ચોથો મુદ્દો, બધી જ બાજુ 5.1 ની હોય છે એટલે R ને કેન્દ્ર ગણી 5.1 સેમીની ત્રિજ્યા લઈ. હું 5.1 સેમીની ત્રિજ્યા લઈ લઉં છું. લઈ લીધી. આ પણ 5.1 જ છે, માપી લઈએ. R ને કેન્દ્ર ગણી 5.1 સેમીની ત્રિજ્યા લઈ એક ચાપ દોરો. કિરણ RX અને ચાપ જ્યાં છેદે ત્યાં D નામ આપો. એના પછીનો મુદ્દો, છઠ્ઠો મુદ્દો, E ને કેન્દ્ર ગણી 5.1 સેમી, તો 5.1 સેમીનું ખુલ્લું જ હતું. E ને કેન્દ્ર ગણી 5.1 સેમીની ત્રિજ્યા લઈ એક ચાપ દોરો. એના પછીનો મુદ્દો, કિરણ EY અને ચાપ જ્યાં છેદે ત્યાં A નામ આપો. થઈ ગયું. છેલ્લો મુદ્દો, રેખાખંડ AD અથવા તો DA દોરો. આમ માંગેલો ચતુષ્કોણ એટલે કે ચોરસ માંગેલો ચતુષ્કોણ ચોરસ રીડ READ તૈયાર થઈ જશે. છેલ્લે લખી નાખવાનું. આમ ચોરસ READ તૈયાર થશે. રચનાના મુદ્દા લખવાના છે, આળસ નથી કરવાની. બીજો પ્રશ્ન, જેના વિકર્ણની લંબાઈ 5.2 સેમી અને 6.4 સેમી હોય તેવો સમબાજુ ચતુષ્કોણ રચો. બધી જ બાજુઓ સરખી, બે વિકર્ણ આપેલા છે.
આજ પ્રકરણનો સ્વાધ્યાય 4.2 એનો ત્રીજો દાખલો આવી જ રીતનો હતો. એમાં પણ 2 વિકર્ણના માપ આપ્યા હતા. અત્યારે તમને પણ 2 વિકર્ણના માપ આપ્યા છે. એ રીતે તમારે રચવાનું થશે. જોઈ લઈ. આના પણ રચનાના મુદ્દા જાતે જ લખવાના છે. આગળ જોતા જજો, હું બોલું એ સાંભળતા જજો. મળી જશે તમને રચનાના મુદ્દા. સૌપ્રથમ BD 5.2 સેમી દોરો. BD 5.2 સેમી. આ આપણને બાજુ નથી મળી હો, એક વિકર્ણ મળ્યો છે. આ વિકર્ણ છે BD. ત્રુટક આપ્યું એ દોરો. હવે કીધું છે આ વિકર્ણ છે, બીજો વિકર્ણ આપ્યો છે, એ કઈ બાજુના માપ નથી આપ્યા. તો શું કરવાનું? તો કે B ને કેન્દ્ર ગણી યોગ્ય ત્રિજ્યા લઈ. યોગ્ય ત્રિજ્યા એટલે આના જેટલી ચાલે એનાથી જરાક ઓછી, એટલે આગલામાં દોરી હતી 5.1 એ ચાલે. યોગ્ય ત્રિજ્યા લઈ ઉપર અને નીચે એક એક ચાપ દોરો. દોરી દીધા. આ બીજો મુદ્દો હતો. ત્રીજો મુદ્દો એવી રીતે D ને કેન્દ્ર ગણી તેટલી જ ત્રિજ્યા લઈ, આગળ લીધી એટલી જ ત્રિજ્યા લઈ ઉપર અને નીચે એક એક ચાપ દોરો. 3 મુદ્દા પૂરા. ઉપર એના પછીનો મુદ્દો ચોથો. ઉપરની તરફ બંને ચાપ છેદે ત્યાં X અને નીચેની તરફ બંને ચાપ છેદે ત્યાં Y નામ આપો. એના પછીનો મુદ્દો રેખા XY દોરો. રેખા XY દોરી નાખી. છઠ્ઠો મુદ્દો રેખાખંડ BD અને રેખા XY છેદે ત્યાં O નામ આપો. આ બે છેદું અહીંયા તો મેં ત્યાં O નામ આપી દીધું. હવે મારે બીજો વિકર્ણ 6.4 છે તો લખવાનું 6.4 ભાગ્યા 2 બરાબર 3.2. 6.4 ના અડધા કરવાના. 6.4 ભાગ્યા 2 બરાબર 3.2. પછી એમાં આગળ 3.2 સેમીની ત્રિજ્યા લઈ, તો મારે 3.2 સેમીની ત્રિજ્યા લેવી પડશે. 3.2 સેમીની ત્રિજ્યા લઈ O ને કેન્દ્ર ગણી ઉપર અને નીચે એક એક ચાપ દોરો. ઉપર એક ચાપ દોર્યો, નીચે પણ એક ચાપ દોર્યો. એના પછીનો મુદ્દો રેખા XY અને બંને ચાપ અને ચાપ જ્યાં છેદે ત્યાં ઉપરની તરફ A અને નીચેની તરફ C નામ આપો. આમ તમારા ABCD બિંદુ તૈયાર થઈ ગયા. છેલ્લો 9મો પોઈન્ટ રેખાખંડ AB BC CD અને AD દોરો. આમ તમારો માંગેલો ચતુષ્કોણ નામ નતું આપ્યું એટલે આપણે આપ્યું ABCD તૈયાર થઈ જશે. ત્રીજો પ્રશ્ન છે એવા લંબચોરસની રચના કરો જેની પાસેની બાજુની લંબાઈ 5 સેમી અને 4 સેમી હોય. અહીંયા 5, અહીંયા 4. એક લંબચોરસની કાચી આકૃતિ દોરી ABCD. અહીંયા 5, અહીંયા 4. રચનાના મુદ્દા આના પણ તમારે જાતે જ લખવાના છે. આગળ ચોરસમાં કઈ રીતું એમ જ લંબચોરસમાં પણ ખબર છે કે બધા જ ખૂણા 90 અંશના હોય. તો એ પ્રમાણે આપણે રચના કરતા જાય થતું જશે.
સૌપ્રથમ AB બરાબર 5 સેમી દોરો. AB 5 સેમીનો દોરવાનો એ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, કિરણ AX એવું દોરો કે જેથી ખૂણો A બરાબર 90 અંશનો થાય. કિરણ AX. ત્રીજો મુદ્દો, કિરણ BY એવું દોરો કે જેથી ખૂણો B બરાબર 90 અંશનો થાય. કિરણ BY આપણે દોરી નાખ્યું. હવે લંબચોરસમાં સામસામેની બાજુ સરખી હોય, આ 4 છે તો અહીંયા પણ 4 થાય. તો આપણે એના પછીનો મુદ્દો, એને કેન્દ્ર ગણી 4 સેમીની ત્રિજ્યા લઈ એક ચાપ દોરો. તો મારે ત્રિજ્યા 4 સેમીની લેવા માટે 4 સેમી જેટલું એને ખોલવું પડશે. ખુલી ગયું. એને કેન્દ્ર ગણી 4 સેમીની ત્રિજ્યા લઈ એક ચાપ દોરો. એના પછીનો મુદ્દો, કિરણ AX અને ચાપ જ્યાં છેદે ત્યાં D નામ આપો. એના પછીનો મુદ્દો, બીને કેન્દ્ર ગણી 4 સેમીની ત્રિજ્યા તો 4 જ છે, 4 સેમીની ત્રિજ્યા લઈ એક ચાપ દોરો. એના પછીનો મુદ્દો, કિરણ BY અને ચાપ છેદે ત્યાં C નામ આપો. છેલ્લો મુદ્દો, રેખાખંડ CD દોરો. રેખાખંડ CD દોરો. તો રહી ગયું, નીચે લખી નાખવાનું. આમ ચતુષ્કોણ ABCD તૈયાર થશે. આ 5નો થયો, આ 4, અહીંયા 5 હોય, અહીંયા 4 હોય, બધા જ ખૂણા 90ના હોય. આમ તમે ચતુષ્કોણ દોરી શકો છો. રચનાના મુદ્દા બોલો એમ આગળ લખાય એનું માર્ગદર્શન લઈ અને લખવાના ફરજિયાત છે. છેલ્લો પ્રશ્ન આ સ્વાધ્યાયનો, આ પ્રકરણનો. સમાંતર બાજુ ચતુષ્કોણ ઓકે રચો, જ્યાં ઓકે 5.5 સેમી, કે એ 4.2 સેમી હોય. શું આ અનન્ય છે? અનન્ય એટલે તમે દોરો બીજા દોરે એવો સેમ જ થાય, આવો જ બીજો દોરી શકાય? તો એના માટે અનન્ય નથી. આવા ઘણા બધા દોરી શકાય, પણ આપણે ચતુષ્કોણ દોરવું હોય તો મેં તમને આગળ કીધું એમ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ સરખા હોય. આ 5.5 તો આ 5.5, આ 4.2 તો આ 4.2, પણ એમાંથી આપણે ચતુષ્કોણ ન દોરી શકી. એના માટે આપણે કોઈ પણ બે ખૂણાના માપ હોવા જોઈએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણા પૂરક હોય એટલે એનો સરવાળો 180 થાય. એ રીતે મેં 2 લઈ લીધા છે. તમે કોઈ પણ 2 લઈ અને દોરી શકો છો. મેં લખ્યું છે, ધારો કે ખૂણો O બરાબર 80 અંશ અને K બરાબર 100 અંશ. આ રીતે હું દોરીશ. તમે અહીંયા 100, અહીંયા 80 લઈ શકો છો, અહીંયા 60, અહીંયા 120 લઈ શકો છો. આના પણ રચનાના મુદ્દા તમારે જાતે જ લખવાના છે. પહેલો મુદ્દો દોરવામાં લખવામાં. સૌપ્રથમ ઓકે બરાબર 5.5 સેમી દોરો. હવે 2 આપણે ખૂણા આપ્યા છે 80 અને 100. કિરણ OX એવું દોરો કે જેથી ખૂણો O બરાબર 80 અંશ થાય. અહીંયા આ બાજુ છે એટલે આ 80 આપણે જોઈ લઈએ. મેં કિરણ OX એવું દોરી નાખ્યું. કે જેથી ખૂણો O બરાબર 80 અંશ થઈ ગયો. એના પછીનો ત્રીજો મુદ્દો, કિરણ AY એવું દોરો કે જેથી ખૂણો K 100 અંશનો થાય. તો અહીં આ રેખાખંડ આ 0 ઉપર એક કિરણ આવ્યું છે, તો આ 110 જોવાના. કિરણ KY આપણે દોરી રહ્યા છીએ. સોરી, 110 નહીં, 100 દોરવાનો છે.
तो આપણું આ ટપકું ખોટું પડશે 100 એ ટપકું કરવું પડશે અહીંયા 100 લખ્યો છે નકર સમાંતર બાજુ ન થાત કિરણ KY બરાબર 100 અંશ KY 100 અંશ આટલા મુદ્દા આપણે થઈ ગયા એના પછી અહીંયા 4.2 છે આપણે ખબર છે એટલે આપણે 4.2 ની ત્રિજ્યા લેવી પડશે એના પછીનો મુદ્દો O ને કેન્દ્ર ગણી 4.2 સેમીની ત્રિજ્યા લઈ 4.O ને કેન્દ્ર ગણી 4.2 સેમીની ત્રિજ્યા લઈ એક ચાપ દોરો કિરણ OX અને ચાપ જ્યાં છેદે ત્યાં Y નામ આપો એના પછીનો મુદ્દો કેને કેન્દ્ર ગણી 4.2 સેમીની ત્રિજ્યા તો એટલી છે જ 4.2 સેમીની ત્રિજ્યા લઈ એક ચાપ દોરો એના પછીનો મુદ્દો કિરણ KY અને ચાપ છેદે ત્યાં એ નામ આપો છેલ્લો મુદ્દો રેખાખંડ AY દોરો આમ સમાંતર બાજુ ચતુષ્કોણ ઓકે તૈયાર થઈ જશે નમસ્કાર અસ્તુ આવજો